તો પેજ નંબર 10 ઉપર હવે આપણે નવો પ્રશ્ન જોશું. તેમાં બે ચિત્ર આપેલા છે, બરાબર. તેમાં ઉપરનું ચિત્ર છે તે છે તેજલનું ઘર, અને એની નીચેના ચિત્રમાં જે છે તેમાં વાત કરવામાં આવી છે વિવેકના ઘરની. તો આ બંનેના ઘર કે ઘરની આસપાસની ચીજ વસ્તુઓમાં શું તફાવત રહેલો છે તે આપણે આ પેજ નંબર 11 ઉપર આવેલ જે તફાવત છે, પ્રશ્ન છે તફાવતનો, તે આપણે કરવાનો છે. તો એમાં તમને ઉદાહરણ તરીકે પેલું આપ્યું છે કે તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે, તો વિવેકના ઘર પાસેનો લીમડો કેવો છે, તો કે પાતળો છે. તે તમને આપ્યું જ છે, બરાબર. તો હવે એ સિવાયના તફાવત આપણે શોધીને તમારે જવાબમાં મારી સાથે લખવાના છે, બરાબર. તો પહેલા આપણે લખશું તેજલના ઘરની અંદર કે ત્યાં ઝાડ ઉપર શું છે, પોપટ છે. ત્યાં ઝાડ ઉપર પોપટ છે. હવે વિવેકના ઘર પાસે તમે જુઓ, ઝાડ પર એક પણ પક્ષી નથી. આ થઈ ગયો પહેલો તફાવત. હવે બીજું, જો તેજલના ઘર પાસે આકાશમાં 3 પક્ષી ઉડે છે. કેટલા પક્ષી ઉડે છે? 3 પક્ષી ઉડે છે, બરાબર. જ્યારે વિવેકના ઘર પાસે તમે જુઓ તો ત્યાં માત્ર 2 જ પક્ષી ઉડે છે. ઉડે છે, બરાબર. પછી ત્રીજું, તેજલના ઘર પાસે તમે જુઓ તો ખાટલા પર કોણ બેઠું છે? ત્યાં ખાટલા પર તેજલના દાદા બેઠા છે. જ્યારે વિવેકના દાદા નથી બેઠા, પણ કોણ બેઠું છે? તો કે તેના દાદી બેઠા છે. બરાબર. હવે ચોથું, ઘર પર, તેજલના ઘર પર જોજો શું લખ્યું છે? જે મુખ્ય દરવાજો છે એની આજુબાજુમાં શુભ અને લાભ લખ્યું છે. ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ લાભ લખ્યું છે. જ્યારે અહીંયા વિવેકના ઘર પાસે શું શુભ લાભ જ લખ્યું છે? નહીં, ત્યાં સ્વસ્તિક દોરેલા છે.
ટીક દોરેલા છે. આ એક તફાવત થઈ ગયો. હજી એક બનાવી જોઈએ. જો તેજલના ઘરની બહાર તમે ધ્યાન દઈને જુઓ તો તમને શું દેખાય છે? પથ્થરો ઓછા છે કે ઝાઝા છે? હા, પથ્થરો વધારે છે. અહીં પથ્થરો ઝાઝા છે. ઝાઝા છે. જ્યારે અહીં પથ્થરો ઓછા છે. એમ પણ લખી શકાય ને એમ પણ લખી શકાય કે ઘરની નજીક એક જ મોટો પથ્થર છે. તો 1 2 3 4 અને 5 બંને બાજુ જુઓ તમે 5 5 જેટલા તફાવત જોઈ શકાય છે. કોના કોના ઘરની વચ્ચે? તેજલનું ઘર અને વિવેકનું ઘર. અને આ કોના આધારે આપણે આ જોયું? આ તફાવતને આપણે દર્શાવી શક્યા, શોધી શક્યા આપણા પુસ્તકમાં આપેલ ચિત્ર પ્રમાણે. ચિત્ર પરથી તમે આ કરી શક્યા. હજી પણ તમને જો કોઈ તફાવત દેખાય તો તમે આમાં ઉમેરી શકો છો. બરાબર? મેં 5 કરાવ્યા છે. હજી તમને એવું લાગે કે હજી 2-3 તફાવત થાય એમ છે તો તમે આ જાતે લખી શકો છો. તો એટલું તો તમને સમજાઈ ગયું છે. બરાબર ને? તો આના ઉપરથી તમે હજી પણ 2 કે 3 તફાવત હજી પણ બનાવી શકો છો એવું મને આ ચિત્રો જોઈને લાગે છે. તો હવે પેજ નંબર 13 ઉપર એક ગીત છે. ગીતનું નામ છે કે ટીકુબહેન તો વાંચનના શોખીન. હવે વાંચનનો શોખ તો હોવો જ જોઈએ. બરાબર ને? આપણને વાંચવું ગમવું જોઈએ. જો આપણે એક સારા વિદ્યાર્થી બનવું હોય, બરાબર છે, કે સારા શિક્ષક બનવું હોય તો આપણને વાંચવું ગમવું જોઈએ. લખવા વાંચવાનો શોખ એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બરાબર? તો આમાં ટીકુબેન દ્વારા વાંચવાના શોખની વાત છે. ટીકુબેન તો વાંચનના શોખીન, વાંચે નાના નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબહેન તો વાંચનના શોખીન, છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. ટીકુબહેનનું લેશન કરતો વાર્તા માનો જીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. જો ઘણી બધી ચોપડીઓ છે. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. ટીકુને વાંચવાનો શોખ છે ને એટલે એના કહેવાથી એના મમ્મી પપ્પા પણ એની સાથે સાથે રોજ વાંચે છે. વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન. ટીકુબેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ. એક દિવસ ટીકુબેન ગુમ થઈ ગયા દિવસના અજવાળામાં. આખા ફળીએ શોધે સૌ કોઈ, જાજી પાડે બૂમ. શાણા ટીકુબહેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. ટીકુબેન તો વાંચનના શોખીન. હવે ટીકુબેન ગુમ થઈ ગયા એવું ઘરનાને લાગ્યું, પણ હકીકતમાં એવું નહોતું. હતું એવું કે ટીકુબેન વાંચવામાં એટલા તલ્લીન થઈ ગયા હતા ને, એણે વાંચવાનું કર્યું હતું પલંગ નીચે. પલંગ નીચે ચોપડી લઈને વાંચવાનું શરૂ કર્યું હશે. તે વાંચતા વાંચતા એટલો સમય વીતી ગયો ને કે એને ખ્યાલ જ ન રહ્યો. અને ઘરનાને લાગ્યું કે ગુમ થઈ ગયા છે. એટલે બધા એને આખા ફળિયામાં શોધવા માંડ્યા. તો વિચાર કરો, એટલો જબ્બર શોખ છે ટીકુબેનને વાંચવાનો.
આ ગીત લખ્યું છે હર્ષવી પટેલે, જે આપણે અત્યારે જોયું. તો આ ગીતને લઈને જ અમુક એવા પ્રશ્નો છે. એ પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે અત્યારે કરશું. એમાં પહેલો સવાલ છે કે ટીકુબેનને શું બહુ ગમતું? કે છે ને કે ટીકુબેન શેના શોખીન છે? બોલો તો જોઈએ. તમને યાદ રહ્યું ને આનો જવાબ શું આવે? પહેલો સવાલ છે ને કે ટીકુબેનને શું બહુ ગમતું? તો કે તેને વાંચન ગમતું. શું ગમતું? વાંચન. ગીતનું નામ જ છે ટીકુબેન તો વાંચનના શોખીન. પછી છે તમે શું વાંચો છો? એટલે આ આપણને પ્રશ્ન છે કે આપણે શું વાંચીએ છીએ. તો સામાન્ય રીતે બાળકો શું વાંચતા હોય? તો કે વાર્તાની ચોપડી, જેમાં પંચતંત્રની વાર્તા છે, બરાબર ને? પછી ગીજુભાઈની વાર્તાની ચોપડીઓ છે, આવું બધું આપણે વાંચીએ છીએ. પછી કોમિક બુક્સ આવે છે અમુક, જે ઇંગ્લિશમાં હોય છે, તો એ રીતે આપણું ઇંગ્લિશ પણ સુધરે, બરાબર ને? એ સિવાય અભિનય ગીતની ચોપડીઓ છે કે જેના દ્વારા જેને ગીતનો શોખ હોય તે ગીત વાંચીને પાકા કરીને ગીતો પણ ગાય છે, બરાબર ને? પછીનો સવાલ છે વાંચવું, લખવું, ગાવું, રમવું. આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમશે? તો મોટા ભાગે બાળકોને તો રમવું ખાસ ગમતું હોય છે. તમને બધાને રમવું ખૂબ ગમે છે, બરાબર ને? પણ એ સિવાય આમાંથી જો વાંચવું, લખવું અને ગાવું પણ ઘણા બાળકોને ગમે છે, બરાબર ને? હવે જો વાંચતા આવડે તો પછી લખતા પણ આવડે. બધું એકબીજાની ઉપર નિર્ભર કરે છે, એકબીજાની સાથે સંબંધ છે, તો એ પણ શોખ હોવો જોઈએ. અને ઘણા બાળકો એવા છે કે જેને ગીત ગાવા પણ ખૂબ ગમે છે, તો એ પણ સારી બાબત છે. તો આમાંથી તમને જે વધારે પસંદ હોય એ તમે લખી શકો છો. તમે ક્યારે વાંચવા બેસો છો? જો મોટા ભાગના બાળકોને સવારે સ્કૂલનો સમય થાય છે. જો અમુક બાળકો ખૂબ જ વહેલા જાગી જતા હોય છે તો તે વાંચે છે, પણ મોટા ભાગે બાળકો કાં તો બપોરે વાંચે છે અથવા તો રાત્રે વાંચે છે. કારણ કે સાંજે કાં તો રમવા જતા હોય, બરાબર ને? કાં ઘરના બધા સભ્યો સાથે બેઠતા હોય, બરાબર ને? પણ મોટા ભાગે રાત્રે વાંચવું ગમે છે. પછીનો સવાલ, તમે ક્યાં વાંચવા બેસો છો? આપણે મોટા ભાગે ક્યાં બેસીએ? તો કે મોટા ભાગે આપણે સ્ટડી રૂમમાં બેસીને વાંચીએ છીએ. અને ઘણા બાળકો ઘરના આંગણામાં કે બગીચો હોય ત્યાં બેસીને પણ વાંચે છે. આમાં સૌની પોતપોતાની પસંદ રહેલી છે. પછી ટીકુબેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? ટીકુબેનને વાંચવાનો શોખ હતો એટલે એના મમ્મી પપ્પાને પણ શું આજ્ઞા કરી હતી? કે તમે સાથે વાંચો. તો ટીકુબેને તેના મમ્મી પપ્પાને સાથે વાંચવાનું કહ્યું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? હવે આ સવાલનો જવાબ તમે લખી શકો છો. જે તમારા ઘરમાં કોઈ વાંચવાના શોખીન હોય, જેમ કે ઘણાના દાદા દાદી શોખીન હોય, ઘણાના એકલા દાદા જ શોખીન હોય, ઘણાના મમ્મી પપ્પા બંને શોખીન હોય, ઘણાના મોટી બેન કે મોટો ભાઈ હોય. તો જે કોઈ હોય એનો તમારે જવાબ લખવાનો છે.
પછીનો સવાલ છે, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો. હવે આપણે આ બધું કરી લઈએ. આ ચર્ચા કરી ગયા. હવે અમુક બાળકો શું કરશે કે એનું હવે આમાં ધ્યાન ગયું કે એટલે આ કરવા જેવી પ્રવૃત્તિ છે, એટલે કે વાંચવું જોઈએ. આ કરવાથી તો આપણા શબ્દ ભંડોળ વધે, આપણને ખૂબ મજા પડી જાય. તો હવે ઘણા બાળકો શું કરશે, ઘરે હવે ચેક કરશે કે કબાટની અંદર કોઈ ચોપડીઓ રહેલી છે તો હું વાંચીશ. પછીનો સવાલ છે, બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા? તો 8મો જવાબ તમે જાતે જોશો. 9માનો જવાબ છે, ટીકુબેનને બધા આખા ફળિયા સુધીમાં શોધતા હતા. બરાબર ને? છેલ્લો સવાલ, ટીકુબેન ક્યાંથી મળ્યા? આખરે ટીકુબેન ક્યાંથી મળ્યા હતા? બોલો જોઈએ, યાદ કરો. હું વાંચી ગઈ હતી ને ગીતમાં કે શાણા ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. તો ક્યાં મળ્યા હતા? તો કે પલંગ નીચેથી. ટીકુબેન ક્યાંથી મળ્યા? પલંગ નીચેથી મળ્યા. ક્યાંથી મળ્યા? પલંગ નીચેથી મળ્યા. તો આ સવાલના જવાબ ખૂબ જ સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી લેજો અને પછી 2 વખત વાંચી જજો. તો પ્રશ્નોના જવાબ જોયા પછી હવે છે કે જોડો અને વાંચો. એમાં એક સાઈડ ટીકુબેન ને લગતી વાત લખી છે અને એની સાથે સંબંધિત બીજી વાત આપણે શોધીને જોડવાની છે. તેમાં પહેલું છે કે ટીકુ બહેનને, એમ તમારા પુસ્તકમાં આપેલું છે. બરાબર? તો આની સાથે સુસંગત એવું કયું વાક્ય છે? જેમ કે ઘણી બધી ચોપડીઓ હતી, બૂમો પાડી શોધતા, એમ લાઈનમાં 5 વાક્યો આપ્યા છે. તો સંબંધિત વાક્ય કયું છે? તો કે ટીકુબહેનને વાંચવાનું ખૂબ ગમતું. તો સાચો જવાબ છે વાંચવાનું ખૂબ ગમતું. બરાબર? તે પછી એમાં બીજું તમે જુઓ. આ થઈ ગયું પહેલું. હવે બીજું જુઓ. લખ્યું છે કે તેનું લેશન. તેનું લેશન. એની સામે કવિતા પ્રમાણે શું સાચો જવાબ બને છે? તો તમે શોધો. તો તમે શોધ્યું? મેં તો શોધી લીધું. એનો જવાબ આવશે વાર્તાનો જીન કરી આપતો. બરાબર? પછી ત્રીજું જુઓ. શું છે ત્રીજો પ્રશ્ન? તેના ઘરમાં, એમ આપેલ છે. તેના ઘરમાં. તો તેના ઘરમાં શું પણ? તો કે ઘણી બધી ચોપડીઓ હતી. આ જવાબ સાચો છે. બરાબર? હવે ચોથું, તે પલંગ નીચે. આપેલ છે, એનો જવાબ શોધો. તો મળે તમને સંતાઈને વાંચતા હતા.
સંતાઈને વાંચતા હતા. કેવી રીતે આવશે? પછી છેલ્લું પાંચમું, બધા ટીપુ બહેનને. બધા ટીપુ બહેનને તો શું એટલે શું? તો એની સાથે શું જોડવાનું? કયું વાક્ય આવશે? બૂમો પાડી શોધતા હતા. બૂમો પાડી શોધતા હતા. તો આ આપણે વાક્યને જોડી લીધા. બરાબર છે? ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું. મારી સાથે સાથે વાંચવાનું છે. બરાબર? વાંચો ચાલો. ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું. બરાબર? આવી રીતે જોડીએ એટલે આ બની ગયું. બરાબર? પહેલા જે નહોતું, પહેલા છૂટું હતું, આપણે બાજુના ઓપ્શનમાંથી શોધવાનું હતું. આપણે શોધીને યોગ્ય જવાબ સામે લખી નાખ્યો છે. તેનું લેશન તો કે વાર્તાનો જીન કરી આપતો. બરાબર? પછી ત્રીજું, તેના ઘરમાં શું? તો કે ઘણી બધી ચોપડીઓ હતી. ચોથું, તે પલંગ નીચે. પલંગ નીચે શું? તો કે સંતાઈને વાંચતા હતા. કોણ? તો કે ટીપુબેન. સંતાઈને વાંચતા ક્યાં? તો કે પલંગ નીચે. એટલા બધા તલ્લીન થઈ જતા કે એની ખ્યાલ પણ ન રહેતો કે હું પલંગ નીચે સૂતી વાંચું છું અને ઘરના બધા ચિંતા કરશે નહીં જડું તો. પાંચમું, બધા ટીકુ બહેનને શું એટલે? તો કે બૂમો પાડી શોધતા હતા. તો આ પ્રમાણે જોડો અને વાંચો. આપણે પહેલા જોડ્યું, શોધ્યું, પછી યોગ્ય સામસામું જોડીને લખ્યું અને પછી આપણે વાંચન કર્યું. તો હવે તમે પણ લખી લ્યો.